એક જગ્યાએ ઘાસચારો જલી ગયો, એક જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ ગયું, એમાં ડોક્ટર મળી ગયું આપણી ગૌશાળામાં. એક જગ્યાએ કંઈક બીજી પ્રોબ્લેમ, હર રોજ નવી ઉપાધિ કાંઈ ને કાંઈ ઊભી હોય. આ બધું મેનેજ કરીને બી રોજ જીવોને બચાવીને 500 જીવોને સાચવવા આપણે આપણા ઘરમાં એક કૂતરું બી રાખ્યું હોય તો સાચવી નથી શકતા. ત્યાં 500 જીવોને સાચવવા કોઈ સહેલી વાત નથી. ત્યારે એવા ટાણે પાસ હું બધાને એ જ વિનંતી કરું છું કે આપણે પાન નહીં ને ઢાળથી બનો અને આપણે કમસે કમ 40-50 એવા લોકોને જોડો જે કમસે કમ મહિનાના 1500 રૂપિયા આપી શકે. આપણે ફર્સ્ટ તો આપણે જ જોડાવાનું. 5 સ્ટેટ્સ છે: કેરલા, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. 5 સ્ટેટ્સમાં સ્લોટરિંગ લીગલ છે. અત્યારના અહીંયા બીજેપીની ગવર્મેન્ટ બી નથી અને 5 સ્ટેટ્સમાં સ્લોટરિંગ લીગલ છે. એના કારણ જેટલું બી પશુધન કપાઈને ઇન્ડિયન યુઝ માટે અથવા ફોરેન મોકલવા માટે જતું હોય એ બધું મહારાષ્ટ્રના રસ્તેથી થાય. ચાહે ગુજરાતથી આવે, રાજસ્થાનથી આવે કે મહારાષ્ટ્રનું પશુધન, જવાના રસ્તા મહારાષ્ટ્રથી છે. મહારાષ્ટ્રમાં 15 જિલ્લાઓમાં 75-80 એવા રસ્તા છે જ્યાંથી હર રોજ હજારો જીવો કતલ માટે જાય છે. હજારો હું ઓછા બોલું છું, કોઈ બી ઓછા બોલું છું. એમાં બધા કરી રહ્યા છે. આપણે બધા આજુબાજુની ગૌશાળાઓથી શરૂ કર્યું. રેગ્યુલર ઘણા લોકો આમાંથી જાય છે, ઘણા હાજર નથી. જે લોકો જાય છે રેગ્યુલર આજુબાજુની ગૌશાળામાં, પણ સમયની સાથે ગવર્મેન્ટ બધી નીતિઓ બદલાતી ગઈ, બધું ફરક પડતો ગયો અને ફોરેન કન્ટ્રી સાથે જે આપણા જીઓપોલિટિકલ રિલેશન્સ હોય એના કારણે આપણી ગવર્મેન્ટને મજબૂરીમાં અમુક ગૌમાંસ કે બીજા કોઈ એનિમલ્સનું માંસ પહેલાના સમયમાં તો જેટલા જીવ પણ મોકલવા પડતા હતા અને આજે બી થઈ ગયું છે. એ પોલિટિકલ પ્રેશર હોય, જીઓપોલિટિકલ જેવી પરિસ્થિતિ હોય, પણ આપણી યુનિટી એવી હોવી જોઈએ કે આપણે બધા મળી. હવે મારી વાત હું એવી રીતે મૂકીશ કે 84 લાખ જીવાયોની છે. બધા નાના કીડા મકોડાથી લઈને મોટા જાનવરો સુધી અને દેવો છે, બીજા બધા જીવો છે, કેટલાથી બધા જીવો છે. એમાં માનવને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ માનવથી શ્રેષ્ઠ કોણ? બધા બોલો. માનવ